ગાંઠિયા આવી ગયા છે ડુંગળી. આજ તો ચોટીલા જવાનું છે ને પાછું. ફાઇનલી ફેમિલી છે ને ડુંગરો ચડવાની તૈયારી કરી રહ્યા છે. એમ બધા ભગવાનના નામે તૂટે અને ફેમિલીમાં મંદિર બધા બંધ છે. ફેમિલી છે ને ધજા ચડાવવાનો ટાઈમ થઈ ગયો છે કે ગયેલા સોમનાથ. જય શ્રી રામ, જય મંદા. ગુડ મોર્નિંગ. સવાર પડી ગઈ છે ને વહેલા 4 વાગી ગયા છે ને 4 વાગે જાગી ગયા છે ને આજ જવાનું છે ચોટીલા ધામ. કેમ કે પહેલાં માનતા હતી ચાલીને જવાની, હવે ગાડી લઈને જઈએ છીએ. મુન્નાભાઈ આવી જાય એટલે પછી નીકળીએ અમે. બાકી ફૂલ એન્જોય કરવાની છે. મોમેન્ટ બહુ મજા આવવાની છે. ટ્રાવેલિંગ બસ તો કરવાની છે. નવી બાઇક લઈને જઈએ છીએ અને 4 વાગ્યા છે. માહોલ તમે જોઈ રહેશો, શાંત છે બધું. અમે નાનકડો એવો ટચુકડો એવો છે ને ઓલ્ટ રસ્તા ઉપર કર્યો છે. જેસરના રોડે ચડી ગયા છે ને જેસર થોડુંક જ સાઈથી છે ને ઓલ્ટ કરીને બેઠા છે. કેમ કે એમને માવો બનાવો છે, માવા વગર ચાલે નહીં. અને અમારી હિંમત કાકા ને જયંતિ કાકા આવી ગયા છે. આજ તો ચોટીલા જવાનું છે ને પાછું, તો વાંધો નહીં. હા એમ અમારા મુન્નાભાઈ લાગી ગયા છે 10 રૂપિયાનું પેટ્રોલ પુરાવા. ખાલી વધારે તો નહીં પુરાવું કેમ મોટા. હવે છાની પિસ્કી લઈ રહ્યા છે. હવાની ભાળી જ નહીં હોય ને, હવાની ભાળી નહીં હોય. એટલે મિત્રો સુખનો સૂરજ ઉગી ગયો છે, તમે જોઈ રહ્યા છો. અને અમે સફરમાં નીકળી પડ્યા છીએ. થોડોક હોલ્ટ કર્યો, ચા પાણી નાસ્તો કર્યો અને હવે આગળ સફર કરીએ છીએ પાછા. મિત્રો અમે હે ને હવે પાછા એક બોલ્ટ કરી દીધો છે. હવે એની ખાલી પાણી પીને નીકળવાનું છે પાછું. અને અમારા મુન્નાભાઈ ત્યારે પાણી પી રહ્યા છે. બાકી મેન હિંમત કાકા બે ચશ્મા ચડાવી દીધા છે. કેમ કે હવે અમારે બેને ડ્રાઇવિંગ કરવાનું છે એટલે જયંતિ કાકાને દેવાય નહીં. નકર અમારે વહેલા ચોટીલા તો પોગતા પોગીએ પણ પહેલા માતાજી પાસે પોગી જઈ. તો મિત્રો અમે છે ને દામનગરના ગાંઠિયા ખાવા આવી ગયા છે વણેલા. અમારા મુન્નાભાઈ લગાડી દીધા છે કામ પર, મૂકી દીધું છે અત્યારમાં. લાઈનમાં ચટણી ગોઠવી દીધી છે. ગાંઠિયા જે આવ્યા નથી, ડુંગળી. ફાઇનલી ફેમિલી ગાંઠિયા આવી ગયા છે. ડુંગળી કાપી નાખી છે અને મરચા પણ તૈયાર થઈ ગયા છે. ગાંઠિયા આવી ગઈ છે કડી. હાલો મુન્નાભાઈ લાગી દો. ઓલી બાજુ ગાડી પાર્કિંગ કરી દીધી છે ને આ બાજુ પણ ગાડીનું પાર્કિંગનું છે. અને ઉપર દેખાય છે ડુંગરો. અને મારા મિત્રો આગળ વી ગયા છે તો બહુ પબ્લિક છે ને ફટાફટ ફોગું મારા મિત્ર પાસે. ફેમિલી આપણે છે ને ચોટીલા પહોંચી ગયા છે, તમે જોઈ રહ્યા છો. જો જોઈ જાય છે ચોટીલા. અને જો ભાઈ અત્યારમાં ધજા લઈને મારા હિંમત કાકા આગળ જાય છે, અમારા મુન્નાભાઈ વાહે જાય છે. તો આજ ફેમિલી ફૂલ એટલે ફૂલ પબ્લિક છે, તમે જોઈ રહ્યા છો. ફાઇનલી ફેમિલી છે ને ડુંગરો ચડવાની તૈયારી કરી રહ્યા છે. એમ બધા મિત્રો પહેલાં અહીંથી ડુંગરો ચડવાનું છે. ગેટના દર્શન કરી લીધા એટલે સાઉન્ડમાંના દર્શન કરી લીધા, એમ જ સમજી જાઓ તમે. અમારા બધા મિત્રો શ્રીફળ લેવા ગયા છે. પ્રસાદી જો પ્રસાદી લઈ લીધી છે ને ચૂંદડી એક્સ્ટ્રા લેવી ને તો 20 રૂપિયા દેવાના. જોયું, ભગવાનના નામે તૂટે. અને હવે બધા શરૂઆત કરે છે ચડવાની. તો ફેમિલી પગથિયા ચડવાની શરૂઆત કરી દીધી છે. ધીરે ધીરે બધા ચડે છે, બાકી બધા આરામ કરે છે. અમારા મુન્નાભાઈ તો સૂઈ ગયા, આચાર્યજીને થાકી ગયા. જો ધીરે ધીરે અમારા મિત્ર મુન્નાભાઈ ચડી રહ્યા છે મિત્રો. અને ફાઇનલી ધીરે ધીરે ચડવા આવી ગયા છે. અને ઉપર તો હજી ઘણું ચડવાનું છે, પણ હજી વાટ છે. આ બધું જંગલ ભર્યું છે, એમાં જવાનું છે, નથી જવાનું. મિત્રો થોડુંક જ ઉપર ચડે છે. નજારો તમે જો કઈ રીતનો છે, એ બધી પબ્લિક ચડે છે. અને અહીંથી આખું મંદિર દેખાય છે. સામે દેખાય છે એ સાઉન્ડમાંનો નવો મઠ બની રહ્યો છે. અને આપણે પ્રસાદી હોલ છે, સામેની સાઈડમાં લગેજ રૂમ છે, બધું ફ્રીમાં છે. અહીં સુવિધા બેસ્ટ છે બધી. ફેમિલી ઉપર ચડી ગયા છે ને હવે ચડાવી દેવાની છે પહેલાં ધજા. તો બંધ છે, ખુલવાનો ટાઈમ બાકી છે. તો હવે જઈએ છીએ ઓલી બાજુ. અહીંયા બધા વેટિંગ કરે છે ને ઉપર બેઠા છે. અને અમે જઈએ છીએ અત્યારે સેલ્ફી પોઈન્ટ પાસે. ફેમિલી અત્યારમાં મંદિર બધા બંધ છે, પણ આપણે નીચે જશું માતાજીનો સિંહ જોવા. ધજા ચડાવવાનો ટાઈમ થઈ ગયો છે, કેમ કે ખુલી ગયું છે એટલે. અહીંથી ફાઇનલી ગેટમાં જવાનું છે.
જય માતાજી. ચામુંડા માટે પણ એક લોકવાયકા ખૂબ જ પ્રસિદ્ધ છે. લોકોનું માનવું છે કે હજારો વર્ષ પહેલા અહીં ચંડ અને મુંડ નામના બે રાક્ષસો રહેતા હતા. આ રાક્ષસો અહીં રહેતા લોકોને ખૂબ જ હેરાન પરેશાન કરતા, તેથી તેનાથી બચવા માટે અહીં રહેલા ઋષિ મુનિઓએ આદ્ય શક્તિની આરાધના કરી. ઋષિ મુનિઓ દ્વારા કરવામાં આવેલી આરાધનાથી આદ્ય શક્તિએ તેમને દર્શન આપ્યા અને વરદાન માંગવાનું કહ્યું. ત્યારે ઋષિ મુનિઓએ તેમને ચંડ અને મુંડ નામના રાક્ષસો અંગે કહ્યું, તેના બચવાનું વરદાન માંગ્યું. તેમની વાત સાંભળી માતા અહીં મહાશક્તિ રૂપે અવતર્યા અને બંને રાક્ષસોનો વિનાશ કર્યો. માતાએ જે સ્થળે ચંડ અને મુંડ નામના રાક્ષસોનો વધ કર્યો હતો ત્યાં જ તેમની સ્થાપના કરવામાં આવી. રાજમાર્ગની બાજુમાં ચોટીલા નામનું ગામ આવે છે. તેની આજુબાજુ અનેક નાની મોટી ટેકરીઓ છે. તેમાંથી એક ઊંચી ટેકરી માં ચામુંડાનું એક સુંદર ભવ્ય વિશાળ અને જોતા જ મનને હરી લે તેવું મંદિર છે. ટેકરી પર ચડવા માટે સરસ મજાના પગથિયા છે. 600 જેટલા પગથિયા પર થોડાક થાક સાથે ચડ્યા પછી ચામુંડા માતાજીના સ્થાનકના દર્શન કરીને દૂર દૂર દેશાવરથી આવતા હજારો ભાવિ ભક્તો પોતાની જાતને કૃતાર્થ માને છે. ચામુંડા માતાનું આ સ્થાન વર્ષો પુરાણું છે. તેઓ ક્યારે થઈ એનો કોઈ નિશ્ચિત સમયગાળો નથી, પરંતુ એમ કહેવાય છે કે જે અરસામાં પાંડવો થયા એ અરસામાં ચામુંડા માતા અહીં પ્રગટ થયા હોવાની લોકમાન્યતા છે. દર્શન કરી લીધા છે ને હવે ઘર તરફ જવાનું છે, પણ આની પહેલાં જે આપણે ટેમ્પલ લેવાનું છે અને નીચે તમને પહેલાં માહોલ બતાવું કઈ રીતનો છે ચોટીલાનો અને બધું દર્શન કરાવું. તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દો.